રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો. માતાજી ભગવાન બધાનું સારું કરે. તો અત્યારે આપણે શરૂઆત કરી વ્લોગ બનાવવાનું, કેમ કે ચૈત્રી હાઈતમ આવી રહી છે. તો સીતરામાં જ વ્લોગ બનાવવા સ્પેશિયલ આવ્યા છે. તો મયુરભાઈ ની પણ અત્યારે આવી ગયા. જય માતાજી. કયું ગામ તમારું? જેતપેડા. જાલી જેતપેડાના સીતરામાં બધા જ અહીંયા દર્શન કરવા આવે. તમારે જેતપેડા વાળા અહીંયા દર્શન કરવા આવે? ના, એટલે અમારા ગામમાં અહીંયા જાય છે. એટલે અમે નજીક પડી. નજીક પડે. તમે અહીંયા આવો કે અહીંયા જાઓ? અમે અહીંયા આવી, અહીંયા જઈ. એટલે અહીંયા તેના ટુકડું પડે તો અહીંયા આવે ને જેતપેડા. એટલે સીતરામાં દર્શન કરવા માટે કાલે બધા આવશે ચોક્કસ. આજ રાંધણ સેટ થઈ જાય એટલે રાંધશે, કાલે ટાઢું ખાય છે. તો અમારે સીતરામાં અમારા ગામથી 2-2.5 કિલોમીટર થાય. તો બધા બૈરા હાલીને આવે, પાણી ભરીને લાવે, માટલા ટાઢોડિયા ઘરેથી, પછી હાલીને આવે, કુલેર લાવે. કુલેર આપણે ગોળ અથવા લોટ એવી નાખીને કુલેર બનાવે. તો અહીંયા માતાજીની માનતામાં બંગડિયું, ચાંદલા, મીઠાની કોથરીયું, નારિયેળ, સુંદડી, શ્રીફળ બધું લઈને આવે. અને બપોટી પણ લાવે. અને પછી આવું તો અમારે તો ગામડામાં આવી રીતે હોય જ, બરોબર. સીતરામાં દર્શન કરવા માટે બધા આવે. ચુંદડી જો બધા બાંધીએ. એક ચૈત્રી હાઈતમ અને એક આપણે ગોકુળ આઈટમ આવે ત્યારે હાઈતમ, ત્યારે પબ્લિક વધારે આવે. બાકી આમ ચાલુ તો રહે જ. મોતી જરા નીકળાવે એટલે નમાડે. પછી આ સીતરામાં એમ કે હું ટાઢોળિયું દઈશ, અભડાઈ ગયા હોય તો ટાઢોળિયું લાવે, મીઠાની કોથરીયું લાવે, એવું બધું. કંકુની ડબલી, ચાંદલા. તો આજે વ્લોગ અહીંયા બનાવ્યો મસ્ત મજાનો. સીતરામાના દર્શન કરી લ્યો તમે પણ. અને આ જુનવાડી કહેવાય ને, તો આ નરસિંહ કાકાની વાડી સીતરાવાડી. આ અમારે સીતરાવાડી કે પેલા ગઈઠા કહેતા હતા. મારા પપ્પા વાત કરતા હોય કે ગઈઠિયા કે આપણે ક્યાં જવું છે, તો કે ચાલો સીતરાવાડી જાવ. એટલે સીતરામાની વાડી, એટલે સીતરામાં બેઠા એટલે નામ પડી ગયું. અને નરસિંહ કાકા એની પેલા વાડી હતી. અહીંયા કૂવો હતો એમ. ત્યારે એ કૂવો તો મને સાંભળે, પણ મારા પપ્પાની બધા ઝાડવામાં રમતા હતા. મને એમ કહેતા હતા, મને કે અશ્વિન અમે અહીંયા રમતા હતા, જામફળ ને એવું થતું ત્યારે. અત્યારે તો એ સૂકી ખેતી થઈ જાય ને, લીલી હતી ત્યારે. અત્યારે તો આમ પાણી ડાર કર્યો પણ આગવું જ નહીં. તો હાલો, રાયણું પણ તમને વિડીયોમાં બતાવી દઈ જોરદાર. અને આપણા સબસ્ક્રાઈબર આવ્યા તો કે ચા પાણી પીવા આવજો, પણ મોડું થાય તો થોડોક વ્લોગ બનાવી નાખશું. કેમ છે સારું છે. એમને રાયણુંનો વિડીયો બનાવવા જવું છે. હા, હાલો. ત્યાં 5 ને 30 મિનિટ થઈ ગઈ. અને અહીંયા જો સગાઈ હતી એટલે બધું છે ને, આપણે કેમ કે ભેંસું બાંધતા હોય એટલે બધું પટ કરવો પડે ગાળા નાખવા માટે. તો અત્યારે આપણે આપણા સબસ્ક્રાઈબરની વાડી આવ્યા. જમવા આવ્યા હતા પણ ત્યારે વ્લોગ બનાવવાનો ટાઈમ નતો, મોડા થોડોક ભેગા. નકર મસ્તીનો કેરીનો રસ હતો, પછી નવીન જાતના બટકા હતા અને ભજીયા હતા. પણ ત્યારે તો આપણે વ્લોગ બનાવ્યો નહીં. એમને તો આમંત્રણ આપણને આપ્યું હતું વિડીયો ઉતારવાનું, પણ અત્યારે કીધું હવે ભેંસના કિલ્લા ખોળે એ પણ થોડોક વિડીયો બતાવી દે. જય માતાજી કાકા. જય માતાજી. કેમ ખાતા માયા નથી? એને ના ભાઈ માયા દીકરી આપણે મતલબ હતો ને કે આપણે આ મંડપ નાખવા હતું થઈને ખીલા કાઢવા પડ્યા હતા. નકર કોઈ મહેમાન આવે એને ખરાબ દેખાય છે કે આ ખીલા એમ નામ છે. એટલે આપણે ખીલા બધું કાઢી નાખ્યું. ભેંસમાં અહીંયા 24 કલાક આપણે બાંધી જ હોય છે. હા, બધું આપણી યાદ તો ખીલા આપણે કાઢવા તો પડે. પસંદ હોય એટલે તો એ કામ કરવું પડે. સાફ સફાઈ તો આપણે કરવી પડે ને. દૂરે પછી નાખ્યું તેર નતું. ઘણો પવન હો, ઘણી નુકસાન એવી છે. ઘણી હા, ઘણીને શું આ બાજરાની જે ઉપર ફૂલી હોય ને ફૂલી ખરી જાય અને નુકસાની ઘણી આવે. હા, આમાં નાની નાની કેરી હોય કે આપણે એને શું કે ઓલા મોર કહે છે ને એ ખરી જાય છે. આમાં ફાલ એ ખરી જાય તો ફાલ કેરી આવે કે નહીં. આમ જો કાકી કપડા ધોવે તો દાંત કાઢે કે આ વિડીયોમાં સમાચાર કોણ બોલે. હાલો. તો અત્યારે જો આપણે આંબલીમાં કાતરા ખાવા માટે મેળી ઉપર ચડતા હતા, પણ આપણા સબસ્ક્રાઈબર જય માતાજી કાકા. જય માતાજી. તમે વિડીયોમાં જોયા જ છે. હા, અમે ટિકિટ લખવા ત્યારે વ્લોગ બનાવ્યો હતો, ઘઉં કાઢતા ત્યારે વ્લોગ બનાવતા હતા. અને લસણના આપણે ઓલા શું કહેવાય પૂરિયા વાયરા હતા. હા, મીંડલા મીંડલા વાયલા દઈ આગળ હવે તો સીઝન પ્રમાણે ચડાવી દીધા. જેમ જોઈએ એમ ગાંઠિયો લેવાનો, એક એક ખોલવાનો. આ સારું અત્યારે, પણ આ જો ટાંકામાં પાણી પાંદડા થઈ ગયા. પવન વધારે એટલે કાંક. હાલો અમે મેળી ઉપર થોડો વિડીયો બનાવી કાંઈ. તમને ગીત સંભળાય દો. એ મેળીએથી હેઠાય ઉતરો જલ્દી મારા વીરને મૂકો. તો આપણે એવું ગીત બનાવી કોપી કરી. એ મેળીએથી જલ્દી ચડો
જલ્દી મારા કાયતરા ને પાડો, પાકા તમે કાયતરા રે પાડજો, કાચા તમે નો જો ને પાડતા કાયતરા. હાલો કાયતરા ખાવા રેડી ઉપર ચડી નો. હવે ભાઈ કેમ પાડવાના છે મને આપણને આવડે નહીં. હલવાઈ ગયો અને જો કાણા કાપો મસ્ત મજાનો. અરે ભાઈ હતા કે દીપુમાં આયા હે અને સગાઈ હતી ત્યારે બધા પહેર્યા હોય ને બૂટ હતા તોય છૂટી હોય નહીં થોડી. શું નામ તારું બેટા? પૂનમબેન. પૂનમબેન પણ અત્યારે આવી ગયા છે વ્લોગમાં આપણા. તો એ પણ આપણા સબસ્ક્રાઈબર છે અમારા વિડીયો. આંગળીને વધારે લાવી. આ તો તો ખાલી જરાક જ ખાધા પણ પવન વધારે એકડે જાલી નથી રહેતી. આપણને આંબલી ઉપર ચડાવી દે એવા કાતરા ખાવાની મજા આવી જાય. વિકાસભાઈ પણ જો અત્યારે આવી ગયા કેમેરામેન આપણા. હા તો આપણે જે તમે મોરલો કહેતા હતા ને મોરલાનો વિડીયો એ આ કરે. હાલો જો આપણા સબસ્ક્રાઈબર અત્યારે રમે નનકા સબસ્ક્રાઈબર. જય માતાજી. દાંત કાઢે. હે જય માતાજી બોલ. આમ 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 આમાં કજો રામ રામ ને જય માતાજી કાકી. રામ રામ ને જય માતાજી. કે કેરીનો રનો વિડીયો અશ્વિન તે ઉતાર્યો નહીં પણ આપણે મોડું થઈ ગયું હતું એટલે વિડીયો ન ઉતાર્યો. મસ્તીનો હા વિડિયો સારો આવે તુતાયનો હોત તો મજા આવે. તને ટિકિટ લીધી હતી પણ નસીબ આપડા મોરા. કેમ કે આમાં તો કિસ્મતની વાત છે. મને અહીંયા જોયો તો વેલારા જોયો તો વિડીયો. હા બોલો તો. લાઈ ચાલુ હતું. હું ટીવીમાં ગોતો. ટીવીમાં જતા ટીવીમાં હા હા કનેક્ટ કરે. મોબાઈલમાં કનેક્ટ કરીને કે જટ આપણું નામ આવે કે અશ્વિનભાઈ દેખાય. મોબાઈલ કનેક્ટ કરે વાઈફાઈ થી એમાં ટીવીમાં હંડુ આવે એમ ને Android મોટો પડતો હતો. ક્યાં ક્યાં હું વસ્તુ લઈ ભેદપેડા મોટરસાયકલ લાગ્યું. અમારા ગામ મોટરસાયકલ લાગ્યું. બીજે આમાં નાનકા નાનકા જામફળ થયા છે. આવડા જો ફાલ આવે છે આમાં બધા ફાલ છે જો આ ફાલ આવે તમારે ખાય છે. બારો માસ આવે. આમાં આંબા છે આંબા, એમાં કેરી વાવી હતી પણ શેરિયા, આંબો, લીમડા, શાકમાં નાખવાની પાન. આ કેરી ગઈ હતી ખરી ગઈ? હા રે એક છે જો. આ જો મીઠા લીમડામાં આવું ફૂલ ફૂલ જેવું થયું હું તમને મીઠા લીમડામાં આવું ફૂલ થયું છે.